છેલ્લી વખત તો મમ્મીને એવું કહીશ કે મમ્મી હવે તારા માટે આ છેલ્લો સમય છે, જેટલો ભેટવું હોય એટલું ભેટી લે. કારણ કે દીક્ષા પછી ના તું મને સ્પર્શી શકીશ અને ના હું એવી ઈચ્છા રાખીશ કે તને નજરે પણ જોઈશ. મારી આંખો હશે તો નીચી હશે. બસ એટલી ખાલી વિનંતી છે કે હવે તું મને ભેટી લે છેલ્લી વખત. હવે તને કદી હું ના જોઈશ ના તને અડીશું તને દીક્ષા લીધા પછી તો. એટલે કે હવે હું દીક્ષા લઈશ ને ત્યારે તું મને ત્યાગ કરતી હોઈશ, તું મને પ્રભુના શાસનના સાધુ હોય એટલે હું પ્રભુના શાસનમાં તું મને સોંપતી હોઈશ. એટલે તું રડતી નહીં તેવું કે તું હસજે. અને હું દીક્ષા લઈ લઉં ને પછી મારા યાદોમાં તું દુઃખી ના થતી પણ તું હસજે કે મેં મારા દીકરાને શાસનને સોંપ્યો છે. હું આજે મારો રડવાનો દિવસ નથી, હવે મારો હસવાનો દિવસ છે, મારા આનંદનો દિવસ છે. જીવલા તુજે જંકે કા